નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ પડી શકે। તો આગામી સમયમાં બંગાળની ખાડીમાં જે મજબૂત ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ભારે મેઘતાંડવની ભીતિ પણ છવાઈ રહી છે। તો આ સિસ્ટમ ગુજરાત ઉપર ક્યારે આવશે, કેટલો વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી ઉપાડવાનું કાર્ય કરવાની તૈયારીમાં છે, ત્યારે આજે વરસાદની આગાહીથી ખેડૂતો પરેશાન છે। તો આવા ખેડૂતોએ હજુ પણ થોડી રાહ જોવી જોઈએ। 2-3 ઓક્ટોબર સુધી મગફળી ન ઉપાડવી જોઈએ। તો જોઈએ આજની મહત્વની અપડેટ। તો સૌથી પહેલા આજે બપોરના 12 વાગ્યા સુધીની અપડેટ જોઈએ, જેમાં રાજુલા પંથક, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, બગદાણા પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના બપોર પહેલા પણ કોઈ વિસ્તારોમાં રહેલી છે। વિસાવદર હોય, ધારી હોય, તુલસીશ્યામ હોય, આ બધા વિસ્તારો તેમજ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે, કુતિયાણા, ઉપલેટા, ખંભાળિયા, લાલપુર સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। સાથે સાથે દહેજ સાઈડના વિસ્તારો, ભરૂચ, કોસંબા, જંબુસર તેમજ સુરત, બારડોલી, નવસારી તેમજ બિલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, કપરાડા, ખાડોલી, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। વાત કરીએ બપોર પછીના સમયગાળાની, જેમાં બપોરના 3 વાગ્યા પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, જેમાં તુલસીશ્યામ તેમજ ઉના, કોડીનાર, રાજુલા, મહુવામાં હળવો મધ્યમથી ભારે વરસાદ તેમજ ધારી, બગસરા, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા, તળાજા, મહુવા, રાજુલા 3 તાલુકાની અંદર સૌથી વધારે તેમજ પાલીતાણા આજુબાજુ પણ વરસાદી માહોલ, છૂટા છવાયા ભાગોમાં ભારે વરસાદ પડી શકે। ભાવનગર, શિહોર, વલભીપુર, બરવાળા, બોટાદ તેમજ ચોટીલા સાઈડના વિસ્તારો છે, રાણપુર, ધંધુકા આજુબાજુના વિસ્તારો છે તેમજ લાલપુર, કાલાવડ, ભાણવડ, ઉપલેટા, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ, જામનગર, ખંભાળિયા, પોરબંદર તેમજ મોરબી અને વાંકાનેર સાઈડના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંશ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ ભરૂચથી રાજપીપળા આજુબાજુના વિસ્તારો, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। આગામી સમયમાં આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટારૂપી વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે વરસાદ રહેશે। આવતીકાલે પણ બપોર પછીના સમયગાળામાં જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જેમાં જંબુસર, કરજણ, ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, સાંપાનેર, બોરસદ સાઈડના વિસ્તારો હોય તેમજ ખાસ કરીને દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। રાત્રે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન બોટાદ, ભાવનગર શહેર તેમજ ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। 23 તારીખની બપોર પછીની અપડેટ જોઈએ, જેમાં કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે। 25-26 તારીખ સુધી ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી પંથકમાં વાત કરીએ આગામી 28 તારીખની, જે મજબૂતમાં મજબૂત બંગાળની ખાડીની જે ડિપ્રેશન સિસ્ટમ છે તે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે, ત્યારે ગુજરાતના જે વિસ્તારો છે, મહુવા હોય, તળાજા, ભાવનગર, અમરેલી, ઉના, રાજુલા આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળશે। તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, છોટાઉદેપુર, અલીરાજપુર તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। રાત્રે 28 તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં
વરસાદી માહોલ ગોંડલ હોય, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, તળાજા, મહુવા, ઉના, રાજુલા, વેરાવળ, સાવરકુંડલા, ધારી, વિસાવદર, સુરેન્દ્રનગર, ચોટીલા સાઈડના વિસ્તારો હોય, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ સાઈડના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ સાઈડના વિસ્તારો હોય. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. 29 તારીખની વાત કરીએ જેમાં સવારના સમયગાળાથી જ વરસાદી સિસ્ટમ ગુજરાતની ઉપર છે. બપોરના 12 વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો બપોરના 12 વાગ્યાના સમયગાળામાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમાં જામનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર, ગોંડલ, જસદણ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા તેમજ અમરેલી પંથક, જૂનાગઢના તમામ વિસ્તારો, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, ભાવનગર, બોટાદ, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં પણ વરસાદ જોવા મળશે. બપોર પછી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો ડિપ્રેશન સિસ્ટમ છે તે ખંભાતના અખાતની નજીક હશે, મુંબઈની નજીક. ક્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ઉના, રાજુલા, મહુવા, તળાજા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ આ બધા વિસ્તારોમાં એટલે કે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, અલીરાજપુર, વડોદરા, ખંભાત, છોટા ઉદેપુર તેમજ જે પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે. મજબૂતમાં મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. 29 તારીખે રાત્રિના 8 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ. સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છના રાપર, ગાંધીધામ આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 30 તારીખની અપડેટ જોઈએ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી આ જે પંથકો છે અને અમરેલી પંથક તેમાં ભયંકર વરસાદની સંભાવના છે. ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારો કે જેમાં પણ વરસાદ જોવા મળશે. 1 તારીખની વાત કરીએ તેમાં સિસ્ટમ આખી ખંભાતના અખાતની ઉપરથી પસાર થશે. ત્યારે જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને કચ્છની અંદર ભારે વરસાદ જોવા મળશે. તો સિસ્ટમ અરબી સમુદ્ર નજીક આવી અને ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતથી રાજસ્થાન તરફ જવાની ગતિમાં જોવા મળે છે. એટલે કે 3-4 તારીખ સુધી હજી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં અસ્થિરતા જોવા મળે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તો ગુજરાતમાં વરસાદ પડી શકે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી નોર્મલ પવનની ઝડપ 30 આજુબાજુની જોવા મળશે. ત્યાર પછી 27-28 તારીખથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 42ની પવનની ઝડપ જોવા મળશે. 29 તારીખમાં પવનની ઝડપ કચ્છ સહિતના વિસ્તારોમાં વધશે. દક્ષિણ ગુજરાતમાં 54 થી 65ની પવનની ઝડપ 1-2 તારીખ સુધી જોવા મળશે. 28 થી લઈ અને 1-2 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન